વર્લ્ડ વેટરનરી ડે, બરાબર. આજે આપણે પાંજરાપોરમાં છે, રાપર પશુ દવાખાના. આ રહ્યો કેમ્પનો બોર્ડ. બાબુશ્રી સભ્ય સરપંચ. આપણે બાબુશ્રી જવાનું છે સાહેબ. એમાં આ પહેર્યું ને, મારી પડ્યા મારી. મજામાં તો કયો? બે બીજ મૂક્યા હતા એને, એનું જો અહીંયા લખેલું છે આપણી પાસે. જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણા ઘરેથી કરી છે. અને જો થોડી ભૂલ પડી જાય તો હમણાં લગાડી ગયો. વાહ ઢેલ વાહ. બાકી આજે છે વર્લ્ડ વેટરનરી ડે, બરાબર. આજે આપણે પાંજરાપોરમાં છે, રાપર પશુ દવાખાના તરફથી એક કેમ્પ, સારવાર કેમ્પનું આયોજન છે. તો ચાલો આપણે જઈએ આપણા પાંજરાપોર અને ત્યાં જઈને જોઈએ આજે શું આયોજન છે નવું નવું. એ બાકી જો ટાલી ને ઢેલ ને બધા તો જલસા કરી રહ્યા. આજે થોડુંક આપણે વહેલા તૈયાર થઈ ગયા છે, કારણ કે આપણે ત્યાં આ થોડુંક કામ છે, કાર્યક્રમ છે, એટલા માટે. બાકી ગાયો હજી છૂટી નથી. આ તો અહીંયા જોઈ છે પોપટભાઈ બેઠા છે આરામથી. પોપટ એ પોપટ કેમ છે ભાઈ તને? મજામાં ને? આ રોજ આડવા જાય ને મારે ખ્યાલ થાકી જાય હીરો, એટલે હું આવે ત્યારથી બેઠો હોય, જાય ત્યાં સુધી બેઠો ને બેઠો જ રહી. કારણ કે આપણી ત્યાં તો જલસા જ કર્યા છે એણે. વાડાની અંદર ને અંદર રહેવાનું ને હરવા ફરવાનું ને મોજ મોજ કરવાની. પણ અહીંયા શું આડવા જવું પડે ને, એટલે થોડી ઘણી તકલીફ તો થાય છે એને. જો હવે તો કોઈક આવ્યું છે અહીંથી માણસ, તો આમ ઉઠી ગયો છે, નહીં તો હૂતો તો. હાલો તો આ બધા તો થોડી વારની અંદર છૂટી જશે અને આપણે જઈએ પાંજરાપોર જઈ અને જોઈએ શું શું કાર્યક્રમ છે એ. તો આપણે હવે છે અહીંયા પાંજરાપોર પહોંચી હતા અને આ જે પશુ દવાખાનું છે તે ટાઈમ પર લઈ અહીંયા પાંજરાપોર જ છે. જોઈ શકો છો પાંજરાપોરનો ગેટ. અને આ બધી કેમ્પની તૈયારી, સામે ગાયની ટ્રીટમેન્ટ ચાલુ છે. આ રહ્યો કેમ્પનો બોર્ડ. અને આજે તો ફૂલ બીજી દિવસ રહેવાનો છે, એટલા માટે જ્યારે સમય મળશે ત્યારે આપણે તમને બતાવશું. તો આપણે સ્થાનિક વિભાગનું બધું કામ ઓકે કરી અને જહાજ લઈ નીકળી ગયા. વાહ સવા ભગત વાહ. શું ચાલે બાકી સાહેબ? મોજ છે મોજ. અરે થોડું ઉતાવળું બોલજો, બાકી આમ પવનનો અવાજ ઘણો આવશે. કામકાજ બહુ સારું છે. હીરો અને બધા અંદર ગરમી મારી નાખે, સમજ્યા? અને હવે જવાનું છે આપણે ક્યાં? બોલવા દે. બાબુશ્રી સભ્ય સરપંચ. આપણે બાબુશ્રી જવાનું છે સાહેબ, બેટા બકરાને. સભ્ય સરપંચ બોલો. બાકી તો મોજ ને. તો આપણે અહીંયા સ્થાનિક વિભાગમાંથી ગયા હતા પાબુશ્રીથી ગયા બકના, અને બકનાથી આવ્યા ફરીથી અહીંયા સ્થાનિક વિભાગમાં. ને ત્યાં વાગી ગયા કેટલા વાગ્યા છે? એલા ભણીજ પાકું કે 1 કાં 1.5? હે પ્રાગા કી છે બા? બરોબર છે. ગરમી થઈ છે થોડીક, પણ ઓમ બરાબર. હા હા. એમાં આ પહેર્યું ને, મારી પડ્યા મારી. રોટલા ખાધા? હુઈ તો જા, કેમ હરમાઈ ગયો? હે ના કાંઈ નહીં કાંઈ ન હોય લ્યા. પાણે તો હરમાઈ ગયો. હાલો ને હવે થોડી વાર અહીંયા આપણે આરામ કરી લઈએ, પછી આપણે જવાનું છે આપણી ગૌશાળે, કારણ કે આપણી ગાયો બધી ભૂખી છે સવારની. તો આપણે પાંજરાપોરથી આવી ગયા છે સીધા ગાયોનો ચરો લેવા માટે. આજે તો દુકાન બદલી નાખી આપણે. કેમ છો? બોલો બોલો, હરમાવ નહીં કાંઈ? મજામાં તો કયો? આને હું ટેવ નથી ને, એટલે ધીમે ધીમે શીખી જાય. તમે કહેજો મજામાં ગયો. બોલો મજામાં છું. બોલો મજામાં છો? હા મજા. તમે બોલો કે હું મજામાં છું એમ કે. તો મજામાં છું. બસ હવે તમે બોલો. હે ઘરે બાઈ માણસ નથી, રોટલાનો વાંધો. લો વાંધો માણસ. એ તો મોટો વાંધો. હે તમે તો કહો કે હું મજામાં છું. મારી વાત સાંભળો. કેમ છો? મજામાં? હા બસ એમ. હાલો ચલો આવવા દો 10 પૂરા. કેમ છે તમારા જીવડા? મહારાજ આવી ગયા. કેમ છો મહારાજ? મજામાં? હમણાં ચાલુ કરી ચોકી ગયા કે આ શું થઈ ગયું. હાલ આવવા દો 10 પૂરા. તો બધી ગાયો માટે અને વાછડા માટે ચરો લઈને પહોંચી આવ્યા આપણે અહીંયા આપણી ગૌશાળાએ. અને નીણનું કામ અહીં થઈ ગયું છે લગભગ થોડું બાકી છે, તો કરવા લાગીએ આપણે. પાણી ચાલુ કરવા ગયા હતા આપણે. ચેતનભાઈ શું કહો? આજ તો હેરાન છે. હા ગરમી બોરી, સાચી વાત. હે
શું કઈ શંકર હા જે નાખવા રાખી નાખી ભૂખે મરી જાવ એ પણ રોજે રોજ આવતી રહી છે છે જગ્યા કે નહીં ક્યાંય હા યા હા બે પૂરા હતા કાંઈ વાંધો નહીં ખોલી નાખીએ એકવાર ને અને પછી બતાવું તમને પાણા ચેક કરવા છે ચાટે છે કેમ એ બધું જોઈએ તો આ બધાને નીણનું કામ એકદમ ઓકે બધા શાંતિથી ખાવા માંડ્યા છે અને પરીને ઈ તમને બતાવવાની છે પરી વરાક વાર્યો છે અને એની તારીખે આપણે જોશું કે કેટલા દિવસ હવે એને વાર છે અને કેટલા દિવસમાં 9 મહિનાનો ગાપ પૂર્ણ થશે અને બાકી આને ચેક કરો જો પાણાને એક જ દિવસમાં જો કેટલો ગહાઈ ગયો મારી ખ્યાલે આમ થઈને આ ગહાઈ ગયો છે આટલો જો આટલો રહ્યો ને અહીંયાથી ગહાઈ ગયો અને જે અહીંયા રહ્યો ને એ તો ખૂબ ગહાણો છે કઈ રીતે ગહાણો ને ચાટીને ગહાણો કે એમ ગહાણો કઈ રીતે છો હું તમને વાત કરું આ ચાંટર લાગ્યો જો અહીંયાથી આ પથ્થરમાં કાંઈ બીજી તકલીફ નથી પણ સામે રહીને થોડીક તકલીફ છે આપણે ત્યાં રાખી નહીં શકીએ એવું મને લાગે છે કારણ કે જો આ જેમ ચાંટવા જતા હશે ને હે ચાંટતા હશે ને એટલે અહીંયા આમ ગહાઈ ગયો એની ગહાવાની હિસાબે જો નીચે ઘણો બધો ગહાઈ ગયા એક જ દિવસમાં આમ તો આ અઠવાડિયામાં પૂરો થઈ જાય દેખાય રહ્યો એટલા માટે આપણે એને અહીંયાથી ખોલી લેવો પડશે અને આને કંઈક સારી જગ્યાએ બાંધીએ કે જ્યાં ખાલી ચાંટવાથી ઓછો થાય ઓમ ગહાઈને ખોટું બગડે નહીં એવી રીતે ખુલી ગયો જો હવે આને આપણે લગાવશું અહીંયા ક્યાંક જ લગાવી દઈએ અત્તર એટલે શું થાય ખબર કે ઓમ બગડે નહીં કયો આ મોબાઈલ એક હાથે પકડવામાં તકલીફ પડે ક્યાં બાંધશું જો અહીંયા જ બાંધીએ કાલે આપણે અહીંયા વિચારતા હતા ને 1 મિનિટ હું બાંધી નાખું અહીંયા ને પછી તમને બતાવું તો આપણે આજે બીજો પથ્થર હતો દિવાલ ઉપર એને અહીંયા લગાવી નાખ્યો હોય એટલે હવે અહીંયા શું આમ ચાટવા કરે ને તો આ બીજે ક્યાંય તો ગાહી નહીં સામે એવું થાય છે કે દિવાલમાં ગાહી ને જો તો આ બાજુની સાઈડ હવે પૂરી થઈ ગઈ છે આ બાજુ કમ્પ્લીટ છે જો એકદમ ચોરસ હતો ને એની જગ્યાએ જો આટલું રહ્યું છે એટલે ખોટો બગડે નહીં એટલા માટે બાકી આ તો કમ્પ્લીટ હતો અને હવે આપણે ચેક કરીએ પરીને પરી જો વરાકે વરી છે દેખાય વાહ પરી વાહ હવે આપણી છે અહીંયા ગૌશાળામાં ગાયવિયા છે આ પરીને કુંઠીને હો કુંઠી તો હજી ક્યારે બી એનું નક્કી નથી હજી મહેનત માગશે કેમ કે સારી વસ્તુ છે એ સહેલાઈથી નથી મળતી તો કુંઠી સારી વસ્તુ છે પણ મળી ગઈ સહેલાઈથી પણ આમ હવે એની પાછળ ભોગ દેવો પડશે આપણે એટલે ધીમે ધીમે ભોગ આપણે દેશું અને ધીમે ધીમે એને વિવરાવશું બાકી એને વિયાવવું પડશે એ નક્કી હો બાકી અત્યારે છે પરીને આપણે સવારના જ મેં જોયું ને તો વરાકે વરી તેમાં વરાક બતાવતી હતી એટલે મને એમ થયું કે હું તમને બપોરે બતાવીશ જો ચેક કરો કમ્પ્લીટ વરાકો અને હવે એની આપણે ડાયરી અહીંયાની ચેક કરીએ આપણું રજિસ્ટર ચેક કરીએ અને જોઈએ પરીને કેટલા દિવસની વાર છે કે ક્યારે 9 મહિનાનો ગાપ પૂર્ણ થાય છે બધું ચેક કરીએ ને તમને બતાવું આ બધા જોઉં તો મારા દીકરા બગાડે હતી પણ આમ નીચે પાડે પણ ખાઈ ગયા છે પણ આમ ઉપરથી નીચે પાડી નાખે એકબીજા વાદમાં એકબીજાને હણવામાં ને એવું બધું કરતા હોય ને પડી જાય નીચે બાકી તો એકદમ શાંતિ છે કાંઈ માથાકૂટ છે એની અંદર હવે ચેક કરીએ વાસુડાને આપણે એ શું કરે છે એને નીણ તો નખાઈ ગઈ છે પણ એના માટે તરબૂચની ડીશ તૈયાર થાય રહી આ બધા જો વાસુડાને આપણે નાખી છે મવડી પણ હવે એ રાહ છે નહીં જોવે ખબર આની જોવે એ ડીશ તૈયાર થાય છે ને એની રાહ જોવે છે એ કે મવડી તો અમને નહીં ભાવે જો કોઈ સપતાય નહીં ખાય છે જો હાલું તેને હાટું ડીશ તૈયાર કરીએ થાય જ રહી હે આજ તો ઘણા સુધારાય નહીં ગયા અરે કાલ 2 વાર નાખ્યા તોય ખાઈ જાય કાલ તો એવા ખાતા કે હાન ના કે સવારે ધાવાનું ઓછું કરી નાખી દો ધાવાનું ઓછું કરી નાખ્યું હું કાહાડવાનું શું થઈ ગયું પેટ ભરાઈ ગયું હોય ને કેવો મીઠા હે કે મસ્તી ના દૂધ કરતા ભાવે એટલે પૂરું થઈ જાય તો તમે એની ડીશ તૈયાર કરી નાખો હું હે એ રજિસ્ટર ચેક કરી નાખું પરીને કઈ તારીખ છે ખબર છે તમને કઈ રજિસ્ટરમાં ધૂળ ચડી ગઈ 30/8 એક જ મિનિટ હો અહીંયા આપણે જોઈ લે 30/8 અને 1/9 પરીની પહેલી વહેલી તારીખ છે જો 1/2/8 મતલબ પહેલી તારીખના એક બીજ મૂકી દો ને બીજી તારીખના 2 બીજ મૂકી દો
અને બીજ હતું આનું SSB મોતી. બે બીજ મૂક્યા હતા એને. એનું જો અહીંયા લખેલું છે આપણી પાસે, બાકી તો બીજા નહીં લખેલા છે. એના પછી ચક્કીનો વારો ભૂરી ને એને કયું એને લાખ્યું જો હોય તો અહીંયા જ્યારે ખબર પડે કે શું હશે. પછી કોણ છે પૂરી? પછી ભૂરી છે, પછી પ્રેમવતી, પૂરી 9મા મહિને 11 તે 17 તારીખ. મેઘલ હે. મેઘલને કેટલી તારીખ? 6/12. પાંડે મેન તો પરીની વાત હતી. પરીને હે એ 1/8 એટલે હજી આ પહેલી બીજી તારીખના 9 મહિનાનું ગાપ પૂર્ણ થાય ને. પહેલી બીજી તારીખના આજ કઈ છે? 26 કા? તો હજી વાર છે થોડાક દિવસની. વરાક થોડો વાર્યો હોય. હા એ વીએ જાય. હે એ વીએ જાય હે. વાસળી આવી નક્કી ને? હા એ તો છે. આવે આવા દઉં ને તાણ દૂધ વગર રહી જાય. દૂધ તો ઘણું છે. ફેવરિટ ગાયનું દૂધ ન પીવું હોય ને. તમારી ફેવરિટ ગાય પરી છે? બધી મારી તો ફેવરિટ છે. મારે કોઈ આમ એવું નથી કે આમને પાન કેમ થાય કે જટ જાણે બચ્ચું જોઈએ ને એમ ફરક હોય ને. હા ભાઈ એમાં વાસળીનો હરખ હોય ને એમ કે વાસળી છે વાસળી. ગેરંટી દીધી પછી શું હોય? ના સરસ લે. તો પછી 3 વેતર વ્યાણી, ત્રીજું વેતર વ્યાં. ત્રીજો હવે અહીંયા છે ને કા? 2 વેતર તો એક વેતર તો ઢગો આવ્યો હતો. તરબૂચ ખાઈ ખાઈને વાસળીને હું ધરાઈ ગયો. તમારા સુધી ન પડી ગયું. હા મેં આજે ઓલા રવિવારે બધા ભેગા થઈ જતા. હા મારી કીધું હજી 9 ને છે ને ત્યાં પૂછ્યું તો મને કે અમે એક અલાર્મ રાખ્યું કે 9 વાગ્યાની કે હવે આજે એ છોકરા આવવાના હતા કેમ થયા? એ કાલ આવશે. હો એનો ફોન તો લગભગ મારામાં આવ્યો હતો પણ હું કામમાં હતો થોડો. હું કહેતા હતા અલાર્મ રાખ્યું. હા એક તમારે લોક જોવા માટે થાય ને અલાર્મ રાખીએ. ઠીક. એ કાલ તમારે નંબર માગતા હતા કાલ કે પ્રમદી આવ્યા હતા ફોન? એક તો કેવડો છે હવે હજી માનમાં બોલી શકે ને એ કે હું તમારો લોક જો મંદિરી જોવા મારે આવું ના એને કે પણ હજી કહું તો ખરો નાના છોકરા અહીંયા સુધી આવે પછી આપણે ધ્યાન રાખવું પડે ને કાંઈ એનું. હા છોકરા આવે પછી ને હવે બધું થોડું એ પાછો કેવો ખબર કે અહીંયા શું કીધું ખબર? એ મંદિરી જોવા આવી કે હે હા પછી એવો ભફાકો થયો કા હાથમાં ભૂંગરા હતા એના ઓલું પેકેટ આવે ને કોથળી એ હાથમાં તો લઈને આવ્યો ભફાકો પછી રોયો માન મેં પકડે મોબાઈલ મારો પડી ગયો. મેં શાંતિ આમ પકડો ઉસો ઓલો કે એ રોમાં રો કીડી મરી ગઈ એમ કરી. મંજરીની તો ખમા હું બુક મૂકી આવું ને પછી એક વાત કરું હું તમને કે મંજરી તો મારો દીકરો નામ જ એવું છે કયો. મંજરીનું તો એવું છે કે મંજરીનો આમ જે કોઈ પણ આ ગામમાં છે ને આ શાકભાજી વેચવાવાળા 5-6 મને હું આમ નીકળું ને હે મંજરી કેમ છે મંજરી કેમ છે એવી રાડું દેવા માંડે. એટલે હું મંજરી મારું દીકરું નામ જ એવું છે કયો. બધાને નામ પણ એવું યાદ રહી ગયો. ના નોકરી કરતો ને હા ત્યાં મંદિરી નામની એક ગાય હતી. એટલી ડાય કે વાત જ નહીં. આવો ગાંડા જેવું ગમે એમ દો કે ગમે એમ કરો કઈ ના જ ન પાડે એમ. એટલે છે ને મંદિરી મારી પાસે નામ નતો ઝડક ખજાનો છે. ના તો હું શાકભાજી વેચે એ પણ છોકરા જ છે એવું નથી. મોટી ઉંમર ને એ છોકરા જ છે. આમ ત્યાં નીકળે ને એટલે મને જોઈ જાય એટલે કે હે મંજરી કેમ છે એમ. મંજરી સમજો ખોરી તો આમ બધી હસ્તીઓ છે જો મંદિરી અમારા જો એ નથી દેવું જાઓ તમને દેવું જ નથી. હા મેં મોવડી એમને જ પડી છે. આ થોડીક ટાઢી પડી ગઈ શું? આ કુંજલ તમને દેવાનું થતું નથી. આ મોટા હાથો છે મારે તમને દેવાનું જ નથી. તમને દેવાનું જ નથી થતું. આ તો ઊંચી થઈને આંબી લે. હો ઊંચી કરું એને ના દઈ દો બચ્ચાને. પેલા મારી યાર આમ રામ રામ બોલે તો જ દો. મારા આમ જો મને એકાદું માથું આણો તો દો. હાલ તને એક આ બોલે તને એક ના બસ હવે બીજું માગતું નહીં હો કર. હાલે તારે ખાવું હાલે વ્યસન થઈ ગયું વ્યસન એને. વ્યસન નહીં ક્યાં કરે બસ તો નથી દેવું જાવ. એને બધાને અંદરનું ઘરે ખાવું અંદર પોચું હોય ને
દઈ દો પછી આને. બિચારા ખાઈ લે. તારી પાસે આવીને આની પાસે આવે. એ અહીં જાય મંજરી હાલે હાલ હવે ગાંડી આમ જોતો ખરી. હા. ખાઓ એ ગાંડુ અહીંયા અહીંયા કંકુ. અરે મને લાગે થોડીક નરમ પડી ગઈ છે હો. હા ને હમ હા એને વધી જાય તરબૂચ વધી ગયા. આપણે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા હતા અને ઘરે આવ્યા ત્યારે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે કારણ કે વિડીયો બનાવવાનો સમય અત્યારે જ મળ્યો છે. તો જો સવારે પણ આપણી ગાયો ચેક કરી હતી ને અત્યારે ચેક કરી લો બધા આવી જાઓ. આ 4 આડવા છે બાકી તો બધા અહીંયા જ હોય છે. આ તો જો અહીંયા છે ઠેઠ, બાકી તો આ 4 આવી ગયા. 4 ની હજી 5 હોય, એક તો જો અહીંયા અંદર છે દેખાય. હા ભલે હાલો તો હવે જવાનું છે ફરી આપણે આપણી ગૌશાળાએ કારણ કે સાંજનું કામ બધું ચાલુ કરવાનું છે અને ગૌશાળાએ બીજું કાંઈ કામ છે નહીં. તો આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દેવાનું છે. જો તમને પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે વ્લોગને શેર કરજો. હવે મળીએ કાલના નવા વ્લોગમાં.